એ મમ્મી આ હું બનાવીશો તો બાજરાના બિસ્કિટ. બાજરાના બિસ્કિટ. બાજરાના રોટલા ના પીઝા હે ભરાતા બિસ્કિટ નવી વસ્તુ આવી હે તારી પાસે તો. પેલા બાજરાના બિસ્કિટ જ કહેતા. છોકરાને ગાંદરું થઈ ગયું ને ખાઈને વેતા. પણ મારા છોકરાને બહુ ભાવે છે તો એને હાટો નાનો એક બનાવી છે ને નનકુડો બનાવવાનો જ છે. આ લોટ જણાને બે રોટલા થોડુંક થાય. આ લોટ વધે એના ભાગનો બનાવવાનો છે નહીં, તો એમાંથી નાખીને બનાવવાનું. એમાં હજી નાખીને બનાવવાનો છે. તો તું સુરત વહી જશો તને હોરાયું છે મને જ બહુ ગમે. માર્મિક વગર તને હોરાય છે. અરે જો લાઈટ વહી ગઈ તું એવું બોલમાં. જો લાઈટ પાછી આવી ગઈ. વાહ ભાઈ વાહ. થઈ ગયો તૈયાર રોટલો. તારી તો ઝડપ પણ બહુ ઝડપ હો. દેશી બાજરાનો તને ચૂલે બનાવતા આવડે? બધું આવડે. તો ચૂલે સારા થાય કે ગેસે સારા થાય? મને સુલે જ ગમે, મને આ ગેસે ગમે જ નહીં. તો ચૂલો લેવો છે? એ આવ્યો તો આપણે ગામમાં રિક્ષાવાળો ચૂલા વેચવા. તો આવે જ ને માંડવા ક્યાં માના કપાળ ઉપર માંડી જ થાય. અરે તો આ ફરીથી લોટ બાંધશો? માર્મિકનો તો માર્મિકનો મોટો થઈ જાય એવું લાગે રોટલો. બે રોટલે 3 જણા થોડુંક થાય ગમે એવું હોય થાય. શાક શેનું બનાવ્યું છે? દૂધીબેનનું. દૂધી દાળનું? દૂધ નકલી દૂધી. એને શું કીધું હોય ભાવ ઓલી બાએ શું કીધું તું? નહીં નું શાક બનાવ્યું. વાહ ભાઈ વાહ. મને ખબર જ નહોતી. મને આ ખબર પડી કે એને નહીં કહેવાય. નહીં કહેવાય, તુંબડી કહેવાય, નહીં કહેવાય. તુંબડી અલગ ન આવે? તુંબડી કોણ હોય? સરસ. વાહ ભાઈ વાહ. તારી ઝડપ તો જો 22 જણાના રોટલા બનાવ 50 જણાના રોટલા બનાવવાનું છે તું બનાવી નાખ. 70 ના બનાવું છું. ભક્તિ સ્કૂલના. 70 ના? સુરત. વાહ ભાઈ વાહ. સુરત પાસોદરા ગામ ભક્તિ સ્કૂલ. તો 105 રોટલા હોય. કેટલી વાર લાગે? 80 રોટલા હોય. 3 કલાક. 3 કલાકમાં 70 જણાના એટલે 4 રોટલાની એવરેજ આવે. 11 વાગે. 4 રોટલા બની જાય. 8 વાગ્યા માંડ્યા હોય તો 11 વાગે 80 રોટલા થાય. 11 વાગે 80, 12 વાગે 12 વાહ ભાઈ વાહ. તો તુરિયા આવ્યા છે. તુરિયાનું શાક કરવું છે અત્યારે? તુરિયાનું ઓય વિશાલ, આ તકેરામાં ખાણ દીધું તું દૂધીનું, ઈ ક્યાં ખવાઈ ગયું? અને હાવ એવો વાઇટકો કરી નાખ્યો, લાવો તો ઈ હાવ સાટી ગયા હે સટાઈ ગયો ઘટ્યું. તે કહેતા હતા ને કે મને દૂધીનું શાક ભાવે નહીં. બહુ ભાઈ અહીંની કાઠિયાવાડની દૂધી ગામડાની દૂધી મને બહુ મજા આવે. સુરત કરતા હે ને મને દૂધીનું શાક, તુરિયાનું શાક, રીંગણાનું શાક મને મીઠું લાગે છે. મીઠું લાગે. અને ઈ એમાં અટણ મસાલો એટલો નાખીને હજી શું કરવું છે? હજી એઠું પીવાનું છે મારે. છે ખાંડ ખાઈ લીધું. ખાઈ લીધું. હવે તમે થોડીક સાઈઝ આપો તો હું એઠું પી લઉં. ઓ હે નાખ ને. ઓ હે નાખ હજી. પછી બહુ ન હોય નાખ તો. દૂધીનું એઠું ને તો હે આવો એમને એટલી જ સાઈઝ પીવાની છે. મજા આવી જાય. અને આવડા વાટકામ સાય પીવાય. જેવડા વાટકામ સાય પી ને એવડું પેટ થાય. એમ કે જેવડા વાસણમાં તમે ખાવ ને એવડું તમારું પેટ થાય. તો હું તો ક્યારેક એને બાજરાનો રોટલો ભાખરી છે એવું બધું ચોળેલું હોય ને કાથરોડમાં ખાવ તો હજી મારું કાથરોડ જેવડું પેટ થયું નથી ભાઈ. આ દેખાય બહાર નીકળું પેટ. આટલી બધી સાઈઝ હોય ક્યાંય હાવ પણ ધરાઈ ગયો. મજા આવી ગઈ મિત્રો. અને સાઈઝ ના મસાલો રોય તો ઈ ચડી જઈશ. મજા આવી ગઈ. પછી ઝાડા નહીં થઈ જાય? ના તો થાય. ચાલો હવે આ તમારી રીતે ઉપાડી લેજો. હવે મને એક પાણી ગ્લાસ ભરી દો અને ઓશીકો આપી દો. આપણે હવે અહીંથી ઊભું નહીં તો એને આડું પડી જવું. કામ ચોર. ઓય બાપરે. ખવાઈ ગયું. ભલા ભલા હાલા તો નથી.